સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા અમરેલી સિટી પીઆઈ ડીકે વાઘેલાની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા સિટી પીઆઈ ડીકે વાઘેલાના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા સમય દરમિયાન તહેવારોને ધ્યાનમાં લઈ પીઆઈ વાઘેલા દ્વારા શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। રમજાન માસ તેમજ રામનવમી અને હનુમાન જયંતિ સહિતના તહેવારો આવતા હોય ત્યારે શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। શહેરના વેપારીઓ તેમજ અગ્રણીઓ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો અને મુસ્લિમ સમાજના પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા। તેમજ હાલમાં ચૂંટણીનું જાહેરનામું હોય અને કોઈ પણ જાતના અનિષ્ટ બનાવ ન બને, શાંતિથી તહેવારો ઉજવાઈ રહે તે માટે તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો। સાથે અમરેલીના નવનિયુક્ત ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા અમરેલી શહેરમાં પડતી મુશ્કેલીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી તથા કંઈ બી મુશ્કેલી જણાય તો સિટી પોલીસનો સંપર્ક કરવો તથા ડાયરેક્ટ મને પર્સનલ ફોન કરી શકો છો તેવું ડીવાયએસપી દ્વારા જાણ કરવામાં આવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભાવેશ વાઘેલા, અમરેલી। અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ આવનાર મહિનામાં જે રામનવમી, ઈદ, ચેટીચાંદ, હનુમાન જયંતિ, આંબેડકર જયંતિ, ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે। આ સાથે જ ઇલેક્શન 7 મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે। આ સંદર્ભમાં અમરેલી શહેરના તમામ અલગ અલગ વર્ગ ધર્મના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર મળીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાથ સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી, સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ 35-40 લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા। મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું છે।